મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે પ્રેક્ટિકલ વિષય સંદર્ભે હું તમારી સાથે વાત કરવાનો છું તે છે વેબ સર્વર અને ક્લાઉડ સ્ટોરેજ. આ ખૂબ જ અગત્યનો વિષય આજે હું તમારી સાથે ડિસ્કસ કરવા માટે જઈ રહ્યો છું. મિત્રો, કોઈ પણ જગ્યાએ વેબસાઇટ હોય એટલે વેબસાઇટને ચલાવવા માટે અથવા તો એ વેબસાઇટને ક્લાયન્ટના કોમ્પ્યુટર સુધી પહોંચાડવા માટે વેબ સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે. અને વેબ સર્વર એ કોમ્પ્યુટર સોફ્ટવેર અને એના અંતર્ગત હાર્ડવેર છે કે જે HTTP વેબ પેજના એને વિતરિત કરવા માટે બનાવેલા નેટવર્કનો પ્રોટોકોલ છે, અથવા એના સુરક્ષિત ચલાવવા માટે જે ક્લાયન્ટ દ્વારા વિનંતીઓ કરવામાં આવે છે તે વિનંતીઓને તે સર્વર સેટિસ્ફાય કરે છે અથવા એના સુધી સર્વરની અંદર રહેલું વેબ પેજ અથવા સર્વરની અંદર રહેલું પેજ એ ત્યાં સુધી પહોંચાડે છે. સામાન્ય રીતે એના માટે વેબ બ્રાઉઝરનો અથવા વેબ ક્રાઉલરનો ઉપયોગ થાય છે. અને એમાં HTTP એ ખૂબ જ એક પ્રકારનો વિશિષ્ટ પ્રોટોકોલ છે કે જેને અંદર આપણે જે સંદેશા વ્યવહાર સર્વર અને ક્લાયન્ટ વચ્ચે કરવામાં આવે છે તે તમામ મેનેજ કરવાનું કામ જે છે એ આ HTTP પ્રોટોકોલ દ્વારા પૂરું કરવામાં આવે છે. મિત્રો, હું તમને અહીંયા એક આવા જ એક વેબ સર્વરનો અહીંયા એક ફોટો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તમે જુઓ, અહીંયા એક આખું એક સર્વર છે, એક જ સર્વરનું મોડ્યુલ છે, એક જ સર્વરનું મોડ્યુલ છે. આ જે સર્વરનું મોડ્યુલ છે એ એમ સમજો કે 10,000 વેબ પેજની રિક્વેસ્ટને એ પોતે હેન્ડલ કરવા માટે સક્ષમ છે. વધુમાં વધુ વાત કરું છું, વધુમાં વધુ વાત કરું છું. અને આ જે આખું સર્વર છે એની અંદર તમે જોઈ શકો છો, આ એક હાર્ડ ડિસ્ક છે, આ એના 2 પ્રોસેસર્સ છે, આ એનો પાવર સપ્લાયનું યુનિટ છે, અહીંયા રેમ તમે જોઈ શકો છો, અહીંયા આગળ જે છે તે સીડી ડ્રાઈવ છે, અને આ વેબ સર્વરના અહીંયા જુદા જુદા પોર્ટ્સ આપેલા છે. હવે આ જે વેબ સર્વર છે મિત્રો, એને આવા કોઈ રેકની અંદર ફિટ કરી દેવામાં આવે છે. અને આવા ઘણા બધા વેબ સર્વર જે જગ્યાએ પડેલા હોય એને સર્વર ફાર્મ કહેવામાં આવે છે. આવા ઘણા બધા વેબ સર્વર જે જગ્યાએ પડેલા હોય એને સર્વર ફાર્મ્સ કહેવામાં આવે છે. મેં તમને હમણાં જે એક મોડ્યુલ બતાવ્યું, આ એક મોડ્યુલ અહીંયા આ વેબ સર્વરની અંદર અથવા રેકની અંદર ઇન્સ્ટોલ કરેલું છે. અને અહીંયા તમે જે જોઈ શકો છો, આવા બધા ઘણા બધા સર્વર ફાર્મ્સ જે છે અથવા તો ઘણા બધા સર્વર અહીંયા આગળ પડેલા છે, ઘણા બધા સર્વર અહીંયા આગળ પ્લેસ થયેલા છે. તો એક નાનું કોમ્પ્યુટર કે જેની અંદર વેબ પેજને સ્ટોર કરવા માટે તમારા વેબ સર્વર દ્વારા અથવા તો ક્લાયન્ટ દ્વારા આવતી તમામ રિક્વેસ્ટને સેટિસ્ફાય કરવા માટેની એની પાસે ક્ષમતા છે એવા ઘણા બધા કોમ્પ્યુટર્સનો આ રેક છે. અને આ રેકની અંદર નેટવર્કની અંદર રહેલા તમામ કોમ્પ્યુટર્સ એકબીજાને એ પોતે ક્લાયન્ટ તરફથી મળતી રિક્વેસ્ટને સેટિસ્ફાય કરે છે. આ વેબ સર્વરનું એક ફિઝિકલ તમારી સામે મેં આખું એનું બ્લોક ડાયાગ્રામ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો a web server is a program that generates and transmits response to the client request for the web resources. Handling a client request consists of several key steps. એટલે વેબ સર્વર ઇઝ અ પ્રોગ્રામ. વેબ સર્વર એક પ્રકારનો પ્રોગ્રામ છે કે that generates and transmit responses to the client request for the web resources. તમારી પાસે જે વેબ રિસોર્સિસ છે એ વેબ રિસોર્સિસને ક્લાયન્ટ સુધી
ટ્રાન્સમિટ કરવાનું કામ જે છે તે આ વેબ સર્વર કરે છે. અને આ વેબ સર્વર રિસોર્સિસને ટ્રાન્સમિટ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખે છે: પાર્સિંગ ધ રિક્વેસ્ટ મેસેજીસ, checking the request in authorized, associating the URL and the request with the file name, constructing the response message, and transmitting the response message to the requesting client. શું શું ધ્યાન રાખે છે? રિક્વેસ્ટ ને પાર્સ કરે છે. રિક્વેસ્ટ જે છે એને પાર્સ કરે છે. રિક્વેસ્ટ ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવેલી છે અથવા ઓથોરાઇઝડ ક્લાયન્ટ દ્વારા જ કરવામાં આવેલી છે કે નહીં એ ચેક કરે છે. એસોસિએટિંગ ધ URL એન્ડ ધ રિક્વેસ્ટ વિથ ધ ફાઇલ નેમ. જે રિક્વેસ્ટ મૂકવામાં આવેલી છે એની સાથે તમારી ફાઇલને અથવા તો જે HTTP જે ફાઇલ છે, HTML ફાઇલ છે, એને એસોસિએટ કરે છે. કન્સ્ટ્રક્ટિંગ ધ રિસ્પોન્સ મેસેજ, સામેવાળા ક્લાયન્ટને શું જવાબ આપવાનો છે એનો રિસ્પોન્સ તૈયાર કરે છે. અને ટ્રાન્સમિટિંગ ધ રિસ્પોન્સ મેસેજ ટુ ધ રિક્વેસ્ટિંગ ક્લાયન્ટ, અને એ તૈયાર કરેલા મેસેજને ક્લાયન્ટ સુધી પહોંચાડે છે. આ વેબ સર્વરનું આ કાર્ય છે. વેબ સર્વરનું આ કાર્ય છે. હવે આ વેબ સર્વર મૂકવા માટે વેબ સર્વર મેં તમને કીધું કે ભાઈ ચલો આવા વેબ સર્વર ઘણા બધા, આવું કોમ્પ્યુટર તમારી પાસે જોઈએ, આવા કોમ્પ્યુટરનો રેક જોઈએ, અને આવા સર્વર ફાર્મની અંદર તમારે તમારા વેબ પેજીસને મૂકવા પડે. તો એને શું કહેવાય? એને વેબ હોસ્ટિંગ કર્યું એમ કહેવાય. અને આ જે વેબ હોસ્ટિંગ જે છે મિત્રો, એ વેબ હોસ્ટિંગ 3 રીતે થઈ શકે. વેબ હોસ્ટિંગ એટલે એવું કોમ્પ્યુટર કે જે, જો આવું સર્વર લાવવું એ થોડુંક તમને, અથવા તો જેની પાસે ઓર્ગેનાઇઝેશન જેનું નાનું છે એના માટે ચોક્કસ એમ લાગે કે આ એક પ્રકારનો ખર્ચો અથવા એક પ્રકારનો બોજો છે. તો એના અંદરથી બચવા માટે જ્યારે તમે કોઈ મોટી જગ્યાએ મિલકત ના ખરીદી શકો તો મિલકતને ભાડે તો રાખી શકો ને, તો એવી રીતે તમે ભાડે પણ રાખી શકો છો. આવા વેબ સર્વર જે છે એને તમે ભાડે પણ રાખી શકો છો. કઈ રીતે વેબ હોસ્ટિંગ? અને એને વેબ હોસ્ટિંગ કહેવાય. કોમ્પ્યુટર એની અંદર, એટલે તમારી પાસે સર્વર હોય, સર્વરની અંદર તમારે તમારા વેબ પેજીસ મૂકવાના હોય, વેબસાઇટ મૂકવાની હોય, અને આ જે પ્રક્રિયા છે એને વેબ હોસ્ટિંગ કહેવાય. વેબસાઇટને હોસ્ટ કરવી એને વેબ હોસ્ટિંગ કહેવાય. તો વેબ હોસ્ટિંગ કઈ રીતે થઈ શકે? વેબ હોસ્ટિંગ allows the files that website comprises to be viewed online. વેબસાઇટ એ એવી ફાઇલ્સનો સમૂહ છે, અથવા વેબ હોસ્ટિંગ એવી ફાઇલ્સનો સમૂહ છે કે જે ઓનલાઈન જોઈ શકાશે. This is done when a hosting provides a share or dedicated space on the web server for the website to store its files. અને આ ત્યારે જ શક્ય બને કે જ્યારે ડેડિકેટેડ, એટલે એને આપી દેવામાં આવેલી જે સ્પેસ છે એની અંદર આવી વેબસાઇટની ફાઇલ્સ જે છે એ મૂકવામાં આવે. With standard web hosting, you will be storing your website's files on a single server. એક સ્ટાન્ડર્ડ હોસ્ટિંગ તરીકે તમે તમારી વેબસાઇટને કોઈ એક સર્વર ઉપર મૂકી દો છો. The amount of space allocated on the server depends on the type of web hosting. અને તમને કેટલી સ્પેસ આપવામાં આવશે એ તમે તમારા વેબ હોસ્ટિંગના આધારે તમને એ સ્પેસ ફાળવવામાં આવેલી હોય છે. Here I am going to share a common types of web hosting to help you decide which one works best for your website. તમારી પાસે આટલા બધા 4 પ્રકારના જુદા જુદા ઓપ્શન છે, એની અંદરથી તમારે કયું વેબ હોસ્ટિંગ કરવું છે એ તમારે નક્કી કરવાનું હોય. શેર્ડ વેબ હોસ્ટિંગ એટલે એકબીજા સાથે શેર કરેલું હોય એવું વેબ હોસ્ટિંગ. VPS હોસ્ટિંગ, ડેડિકેટેડ હોસ્ટિંગ અને ક્લાઉડ હોસ્ટિંગ. જોઈએ શેર હોસ્ટિંગ. With the shared hosting website, owners pay for the set of amount of storage space within a single server. એમને કોઈ એક સિંગલ સર્વરની અંદર આપવામાં આવતી સ્પેસના અનુસાર એ પોતે પૈસા ચૂકવે છે. And that single server is divided among the numerous other sites. ઘણી બધી સાઇટ્સની વચ્ચે આ તમારું સર્વર જે છે એ શેર કરવામાં આવે છે. આ હોસ્ટિંગ જે છે એ શેર કરવામાં આવે છે. And this currently the most popular option because it is the cheapest and ideal for beginners looking for the quickest solution to getting the website live. This
કરન્ટલી મોસ્ટ પોપ્યુલર ઓપ્શન, આ જે ઓપ્શન છે એ અત્યારે સૌથી વધારેમાં વધારે પ્રચલિત છે, કારણ કે એ સૌથી વધારે સસ્તું છે, આઈડિયલ છે. કોના માટે? કે જે લોકો શરૂઆતમાં લુકિંગ ફોર ધ ક્વિકેસ્ટ સોલ્યુશન ફોર ગિવિંગ વેબસાઇટ લાઈવ, પોતાની વેબસાઇટને લાઈવ કરવા માટે જે લોકો શરૂઆતના સ્ટેજ ઉપર છે એમના માટે આ સૌથી સારામાં સારું ઓપ્શન છે. એનો એડવાન્ટેજ છે કોસ્ટ ઇફેક્ટિવ, અને એનો ડિસએડવાન્ટેજ છે એસેટ્સ આર શેર્ડ. તમે જે કંઈ પણ વેબ હોસ્ટિંગ કર્યું છે એ શેર્ડ તમારા ધોરણે કરેલું છે, અને એટલે શેર્ડ એસેટ્સ વિથ અધર વેબસાઇટ મીન્સ a sudden surge of activity in those websites may cause interruption and issues within your own website. જો તમારા સાથે જે લોકો શેર કરે છે એમની વેબસાઇટના ડેટાની અંદર વધારો થાય અચાનક, તો તમારા વેબસાઇટ ઉપર પણ એની અસર પડી શકે છે. અને એનો ફાયદો બીજો એ છે કે રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન કરવા માટે માણસો ગોઠવેલા હોય, કારણ કે ભાડાની વસ્તુઓ છે તો ભાડાનું એ મિલકતને સાચવવા માટે અથવા તો વેબ સર્વરને સાચવવા માટે એ લોકોએ જ સુપરવિઝન માટે માણસો રાખેલા હશે, અને મેન્ટેનન્સ માટે પણ સપોર્ટ તમને પ્રાપ્ત થશે. ઓન security and the data breaches in other website or within the server itself may also affect your website. બીજાના ઘરમાં એટલી સુરક્ષા ના મળે જેટલી પોતાના ઘરમાં મળે, એવું કહેવાનો બહુ સીધો સાદો મતલબ છે. એટલે શેર્ડ વેબસાઇટ હોય અથવા શેર્ડ રિસોર્સિસ હોય, એની અંદર એના ફાયદા અને ગેરફાયદા છે. VPS hosting, a VPS hosting arrangement still has you sharing a single server with other websites. But the key difference is that your portion of server is separated from the others. And this ensures that the resources your website uses remains yours. VPS hosting જે છે એ એક જ સર્વરના ઘણા બધા ભાગ પાડવામાં આવ્યા હોય, અને એની અંદરથી તમને તમારો પાર્ટ જે છે એ ડેડિકેટેડ રીતે આપી દીધેલો હોય. અને જ્યારે આવી રીતે ડેડિકેટેડ તમને પાર્ટ આપવામાં આવેલો હોય ત્યારે બીજા શું કરે છે એની અસર તમારી વેબસાઇટ ઉપર પડતી, અસર એના ઉપર પડતી નથી. Partitioned resources, this allow you to rest easy knowing that overloading of the website within your shared server won't affect your website's performance. એટલે કે તમારી સાથે રહેલા જે વેબ સર્વર્સ છે એની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એની અસર તમને થતી નથી. પણ એનો ડિસએડવાન્ટેજીસ છે કે લેસ કંટ્રોલ ઓવર યોર સર્વર, તમારા સર્વર ઉપર તમારો એટલો કંટ્રોલ હોતો નથી. સિન્સ VPS hosting plans still require you to share your server with other website, you have significantly less control over how it's maintained. તમારું જે શેરિંગ છે એકબીજા વચ્ચે કેવી રીતે થાય છે એ એના ઉપર તમારું કોઈ કંટ્રોલ હોતો નથી. બીજો ફાયદો એનો છે more assets. Since the fewer websites shared the same server, your website is allowed to more resources compared to shared hosting plan. Shared hosting plan કરતા વધારે રિસોર્સિસ તમને પ્રાપ્ત થાય છે. અને સિક્યોરિટી જે છે, due to your server asset being partitioned, there is a lesser chance of your website to be affected. Security breaches. સિક્યોરિટી બ્રીચ એટલે સિક્યોરિટીને ઓળંગીને કોઈ વ્યક્તિ તમારા ઝોનની અંદર પ્રવેશ કરે અને તમારી વેબસાઇટને નાશ કરે એવું બનવાનું ઓછું છે. હેવીયર પ્રાઇસીસ, તેના માટે તમારે પ્રાઇસ જે છે થોડી વધારે ચૂકવવી પડે છે શેર હોસ્ટિંગ કરતા. ડેડિકેટેડ હોસ્ટિંગ એ તમારું પોતાનું ઘર છે, એકલું, તમારી માલિકી. Dedicated hosting implies one server is dedicated to your one website. There is no sharing whatsoever. Your website gets the fully capacity that single server, so you have absolute control over the server optimal site performance. એટલે તમારા સાઇટના પરફોર્મન્સ ઉપર તમારો ફૂલ કંટ્રોલ હોય છે, કારણ કે યોર વેબસાઇટ એ ફક્ત ને ફક્ત તમારા માટે જ તમારું સર્વર કામ કરે છે, બીજું કોઈ જગ્યાએ એનું શેરિંગ થતું નથી. રિલાયબિલિટી એન્ડ કન્સિસ્ટન્સી, ખૂબ સાતત્યપૂર્ણ રીતે અને ભરોસાપાત્ર રીતે આ સર્વર કામ કરે છે. આ પદ્ધતિ જે છે એ સૌથી સાતત્યપૂર્ણ અને ભરોસાપાત્ર છે. થેન્ક્સ ટુ હેવિંગ સર્વર ફોર યોર સેલ્ફ, you can shade off those worries about other website eating up your bandwidth or performance speed. હવે બધાથી તમે મુક્ત છો. જો તમારું વેબ હોસ્ટિંગ પર્સનલ હોય તો આ બધી જે ચિંતાઓ છે કે બીજા તમારી સ્પેસ ખાઈ જશે અને તમે એની અંદર બીજાના પરફોર્મન્સના કારણે તમારી વેબસાઇટ ધીમી પડી જતી હતી, અને આ બધું જ જે છે તે ગોન હવે. પણ
requires maintain and technical knowledge. તમારે તમારી વેબસાઇટને મેન્ટેન કરવા માટે ટેકનિકલ નોલેજની તમારે જાતે જરૂર પડે એની અંદર. તો આ જે છે એનો ગેરફાયદો છે. ફ્લેક્સિબિલિટી, enjoy the freedom to control the whole space of dedicated server and switch up configurations as you like. તમે જે મારી જાતે તમારે કરવા હોય એવી રીતે કન્ફિગ્યુરેશન કરી શકો છો. અને પોસિબલી એવું પણ બને કે possibly wasted due to the large capacity available on the site. Single server has, there is a possibility that some remains unused even if you are paying a whole server. એટલે કે તમને તમારું વેબ સર્વર આખું જ વાપરવા મળે છે, તેથી એવું પણ બને કે ભાઈ તમારી સ્પેસ જે છે વપરાય વગરની બાકી રહે. તો આ જે છે એનો ડિસએડવાન્ટેજ છે. અને આ ક્લાઉડ હોસ્ટિંગ, આ પણ એક બહુ સારી ફેસિલિટી છે કે જ્યાં વેબ હોસ્ટિંગ સારી રીતે કરી શકાય છે. ક્લાઉડ હોસ્ટિંગ means goodbye to the single physical server and hello to the virtual server hardware. આ વર્ચ્યુઅલ સર્વર હાર્ડવેર છે. This type of hosting is gaining a popularity because of its reliability. Your web files won't be stored on single server but distributed across the multiple networks within the internet. તમારી જે સર્વરની ફાઇલ્સ છે એ ફક્ત એક જ કોમ્પ્યુટર પર રહેતી નથી, પણ વર્ચ્યુઅલ સર્વર ઉપર રહે છે અને એટલા માટે એની રિલાયબિલિટી વધે છે. અને યોર ફાઇલ્સ વોન્ટ બી સ્ટોર્ડ ઓન અ સિંગલ સર્વર but distributed across the multiple network within the internet. તો આ થઈ વેબ હોસ્ટિંગની વાત. તમે કેવા પ્રકારનું કોમ્પ્યુટર વાપરીને તમારી વેબસાઇટ ચાલુ કરવા માંગો છો એને વેબ હોસ્ટિંગ કહેવામાં આવે છે. પણ આપણો ઉદ્દેશ્ય જે છે એ આજના દિવસનો એ વેબ સર્વરને સમજવાનો ઉદ્દેશ્ય છે. વેબ સર્વર કેવી રીતે કામ કરે છે એની વાત કરવાનો છે. તો મિત્રો ફરી એક વખત આપણે આપણી વાતને જરા ફરી એક વખત સમજી લઈએ. The web server is a specialized software that responds to the client request. Every website requires a web server to process client's request and serve up the pages. વેબ સર્વર એ સ્પેસિફિક સોફ્ટવેર છે. મેં હાર્ડવેર સાઇડની વાત કરી તમને. હાર્ડવેર સાઇડના 4 ઓપ્શન છે તમારી પાસે, પણ હવે વાત જે કરીએ છીએ તો સોફ્ટવેર સાઇડની વાત કરીએ છીએ. The web server is a specialized software that responds to client's request. વેબ સર્વર એ સ્પેશિયલાઇઝડ સોફ્ટવેર છે. શું કરે છે? ક્લાયન્ટની રિક્વેસ્ટને સર્વ કરે છે, સેવાઓ આપે છે. ક્લાયન્ટ એમ કે મારે વેબસાઇટ ખોલવી છે, મારા કોમ્પ્યુટરની અંદર મારા બ્રાઉઝરમાં વેબસાઇટ ખોલવી છે, તો આ રિક્વેસ્ટને સર્વ કરવાનું કામ કોણ કરે છે? એ વેબ સર્વર કરે છે. અહીંયા એક વેબ બ્રાઉઝર છે અને સામે વેબ સર્વર છે. વેબ બ્રાઉઝર સર્વરને રિક્વેસ્ટ મોકલે અને સર્વર આ રિક્વેસ્ટ પ્રમાણે તમને વેબ પેજ તમારા બ્રાઉઝરની અંદર ઓપન કરી આપે. આ એનો મૂળભૂત એનો બ્લોક ડાયાગ્રામ છે. વેબ સર્વર યુઝ ધ સર્વિસ ઇન્ટરનેટ internals and externals. સિસ્ટમ આર્કિટેક્ચર, એનું સિસ્ટમ આર્કિટેક્ચર કેવું છે? વેબ સર્વરનું સિસ્ટમ આર્કિટેક્ચર જે છે એ 3 ભાગમાં કામ કરે છે. એક ઇન્ફોર્મેશન ટાયર, 3 ભાગ છે એના, મિડલ ટાયર અને ક્લાયન્ટ ટાયર. ફંક્શનાલિટી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ 3 સેપરેટ tiers or groupings. Tiers can be on same computer or on separate computers. આ જે 3 વિભાગો છે, 3 ટાયર, TIRES, અહીંયા જો શબ્દ છે, જો TYRES નથી, એ ટાયર્સ નથી, આ ધીસ ઇઝ અ ટાયર, ધીસ ઇઝ ટાયર. આ ટાયર એટલે 3 આયામ છે. શું છે? આ 3 આયામો છે. ઇન્ફોર્મેશનનો આયામ, મિડલ ટાયર અને ક્લાયન્ટ ટાયર. આ 3 એના વેબ સર્વરના સિસ્ટમ આર્કિટેક્ચરના 3 આયામ છે. અને આ 3 આયામ એક જ કોમ્પ્યુટર પર પણ કામ કરી શકતા હોય અને 3 જુદા જુદા સર્વર ઉપર પણ કામ કરી શકતા હોય એવું પણ બને. એટલે ઇન્ફોર્મેશન ટાયર, મિડલ ટાયર અને ક્લાયન્ટ ટાયર. ઇન્ફોર્મેશન ટાયર જે છે એ ઓલ્સો કોલ્ડ ધ ડેટા ટાયર, એને ડેટા ટાયર પણ કહેવામાં આવે છે. મિડલ ટાયર અને ક્લાયન્ટ ટાયર એમ 3 જુદા જુદા ટાયર્સ છે. ક્લાયન્ટ ટાયર સૌથી પહેલા નીચેથી શરૂ કરીએ. ક્લાયન્ટ ટાયર જે છે તે એપ્લિકેશન યુઝર્સ ઇન્ટરફેસ. The client interacts with the middle tier to make a request and to retrieve data from the information tier. તો આ જે ક્લાયન્ટ ટાયર જે છે એ એપ્લિકેશન ઇન્ટરફેસ છે. ક્લાયન્ટ ટાયર જે છે એ એપ્લિકેશન ઇન્ટરફેસ છે. The client tier interacts with the middle tier. ક્લાયન્ટ ટાયર જે છે એ મિડલ ટાયર સાથે ઇન્ટરેક્ટ કરે છે. શું? શેના માટે? રિક્વેસ્ટ પ્રાપ્ત કરવા અથવા તૈયાર થયેલા ડેટાને મોકલવા માટે. મિડલ ટાયર શું કરે છે?
control the interaction between the application clients and application data, enforces business rules, implements presentation logic, and web server typically supports this tier. તો મિડલ ટાયર શું કરે છે? મિડલ ટાયર એ એપ્લિકેશન અને ક્લાયન્ટ વચ્ચે ઇન્ટરેક્શનનું કામ કરે છે અને એપ્લિકેશન અને ડેટા વચ્ચે પણ ઇન્ટરેક્શનનું કામ કરે છે. અને બીજું શું કામ કરે છે? એન્ફોર્સ બિઝનેસ રૂલ્સ, બિઝનેસના નિયમોને એ પડાવે છે ને સાથે સાથે એટલે કે વેબસાઇટના જે કંઈ પણ એને બિઝનેસ નિયમ એટલે બિઝનેસ રૂલ્સ એટલે કહેવાનો મતલબ એ છે કે વેબસાઇટની અંદર કઈ માહિતી તમારે બહાર જવા દેવી છે, કઈ અંદર આવવા દેવી છે, કઈ બદલવાની છે, આ બધું જ જે કામ કરવાનું છે તે મિડલ ટાયર કરે છે. મિડલ ટાયર કરે છે એટલે એન્ફોર્સ બિઝનેસ રૂલ્સ, ઇમ્પ્લિમેન્ટ લોજિક, પ્રેઝન્ટેશન લોજિક, અને વેબ સર્વર ટિપિકલી સપોર્ટ્સ ધીસ ટાયર. અને છેલ્લું જે ટાયર છે ઇન્ફોર્મેશન ટાયર અથવા તો ડેટાબેઝ ટાયર છે. મેન્ટેન્સ ધ ડેટા ફોર ધ એપ્લિકેશન. ડેટા ટિપિકલી સ્ટોર્ડ ઇન રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે જ્યારે ડેટા જે છે એ રિલેશનલ RDBMS માં સ્ટોર કરેલો હોય તો વેબસાઇટ ઉપર ડેટા જે રિપ્રેઝન્ટેશન કરાવવાનો છે એને બનાવવાનું કામ અને તૈયાર થયેલા ડેટાને સ્ટોર કરવાનું કામ બેકએન્ડની અંદર આ RDBMS કરે છે. એટલે હું અમુક વખતે કહેતો હોઉં છું કે RDBMS જે છે ને ડેટાબેઝ જે છે ને એ બેકએન્ડની અંદર કામ કરતો હોય છે. તો આ જે છે એને જરા એક વખત ફરીથી સમજવા માટે અહીંયા આગળ એક હું તમને અહીંયા એક ગ્રાફિક્સનો ઉપયોગ કરીશ. જો અહીંયા બહુ સિમ્પલ વેબસાઇટ છે, વેબ સર્વર છે અને ડેટાબેઝ છે. HTTP રિક્વેસ્ટ, ક્લાયન્ટ જે છે એ વેબ સર્વરને પોતાની રિક્વેસ્ટ મોકલે છે અને વેબ સર્વર ડેટાબેઝની અંદરથી ડેટા લઈ આવે છે અને તૈયાર કરીને એ જ રિક્વેસ્ટ ફરી પાછું અહીંયા આગળ ક્લાયન્ટને મોકલે છે. જ્યારે એપ્લિકેશન સર્વરની અંદર શું થાય? ક્લાયન્ટ સર્વરને રિક્વેસ્ટ મોકલે, વેબ સર્વરને રિક્વેસ્ટ લઈને એ એપ્લિકેશન સર્વર પાસે જાય, ડેટા ભેગો કરે, તૈયાર કરે, પ્રોસેસ કરે અને તૈયાર થયેલો ડેટા ફરી પાછો વેબ સર્વર પાસે આવે અને એપ્લિકેશન સર્વર પાસેથી વેબ સર્વર પાસે આવે અને વેબ સર્વર ફરી પાછો આ ડેટાને તમારા ક્લાયન્ટ સુધી મોકલે. એટલે અહીંયા જે વાત થાય છે એ એક પ્રકારના ડાયનેમિક વેબ પેજની વાત કરીએ છીએ આપણે. જે વેબસાઇટ છે ને બે પ્રકારની હોય. વેબસાઇટ હંમેશા બે પ્રકારની હોય. એક ડાયનેમિક વેબસાઇટ હોય અને એક સ્ટેટિક વેબસાઇટ હોય. સ્ટેટિક વેબસાઇટ એટલે સ્થિર વેબસાઇટ. એની અંદર ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન તમે વાંચી જ શકો. એની અંદરથી જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ તમે વાંચી શકો. એને સ્ટેટિક વેબસાઇટ કહેવાય. પણ ડાયનેમિક વેબસાઇટ એટલે એવી વેબસાઇટ કે જેની અંદર યુઝર પોતાની ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકે, પોતાને લગતી તમામ માહિતી મેળવી શકે. એ ડાયનેમિક વેબસાઇટનું ઉદાહરણ હોય. ઉદાહરણ તરીકે હું તમને કહું કે આધાર કાર્ડની વેબસાઇટ છે તો આધાર કાર્ડની UIDની વેબસાઇટ છે એ ડાયનેમિક વેબસાઇટ છે. એની અંદર ફક્ત ને ફક્ત ડેટા વાંચી તો શકાય જ છે પણ એની અંદરથી તમારો ડેટા કાઢી પણ શકાય છે, એને સુધારી પણ શકાય છે. તો આ જે છે તે એક પ્રકારની ડાયનેમિક વેબસાઇટની વાત કરીએ છીએ અહીંયા. તો આ જે તમારો ડેટા, આજે તમારું નામ ને બધું ક્યાં હશે? આધાર કાર્ડની અંદર રહેલું તમારું નામ ક્યાં હશે? તો એ ડેટાબેઝમાં પડેલું હશે. આધાર કાર્ડની અંદર રહેલું તમારું નામ સુધારવા માટેની એપ્લિકેશન સર્વરમાં હશે અને તમે જે રિક્વેસ્ટ મોકલશો એ વેબ સર્વરને મોકલશો. મારું આધાર કાર્ડ પ્રિન્ટ કરવું છે એવી રિક્વેસ્ટ તમે કોને મોકલશો? તો વેબ સર્વરને. વેબ સર્વર એ રિક્વેસ્ટ લઈને એપ્લિકેશન સર્વર પાસે જશે. ના ભાઈ, એપ્લિકેશન સર્વર કહેશે કે આ ભાઈ સાચો છે, એને OTP આપો, એને OTP લઈ આવો, OTP તમે મૂકો, સાચો હોય તો જ ડેટા હું કાઢીને આપું અને એ ડેટા કાઢીને ફરી પાછો વેબ સર્વરને આપશે. એટલે આ આખી જે પ્રક્રિયા જે છે મિત્રો એ એક પ્રકારના ડાયનેમિક સર્વરની પ્રક્રિયા અથવા ડાયનેમિક વેબ પેજની આપણે અત્યારે અહીં આગળ વાત કરીએ છીએ. ઓકે, આપણે જ્યારે HTMLમાં વાત કરીશું ત્યારે ડાયનેમિક અને સ્ટેટિક વેબ પેજ શું કહેવાય એની પણ વાત કરીશું આપણે. અહીંયા હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. HTTP દ્વારા તમારી આ જે રિક્વેસ્ટ છે ડેટાને પ્રાપ્ત કરવાની અથવા ડેટાને રિસ્પોન્ડ કરવાની એ પ્રક્રિયાની અંદર થાય છે. વેબ સર્વર જે છે, વેબ બ્રાઉઝર જે છે એટલે કે ક્લાયન્ટ છે એ વેબ સર્વરને તમે રિક્વેસ્ટ મોકલે છે. વેબ સર્વર ડેટાબેઝની અંદરથી અથવા એપ્લિકેશનની અંદરથી રિસોર્સિસને પ્રાપ્ત કરે છે. વેબ સર્વર ફરી પાછી એ રિક્વેસ્ટ પ્રમાણે તમને રિસ્પોન્ડ કરે છે. ઉદાહરણ તરીકે, હિયર ઇઝ ધ વેબ પેજ. Basic function of the web server is to act as a HTTP server. The web server communicates with the clients using the response request protocol HTTP. તો જો અહીંયા રિક્વેસ્ટ કયા પ્રકારની હોય? ગેટ મી વેબ પેજ અથવા બીજી કઈ રિક્વેસ્ટ હોય? પોસ્ટ ધીસ ડેટા ટુ ધ સર્વર.
એટલે અહીંયા વેબ બ્રાઉઝર જે છે એ ગેટ મી ધ વેબ પેજ, અને બીજી પ્રકારની રિક્વેસ્ટ હોય પોસ્ટ મી ધ ડેટા ટુ ધ સર્વર. આવી બે પ્રકારની રિક્વેસ્ટ હોય. તો અહીંયા ગેટ અને પોસ્ટ એમ બે મોસ્ટ કોમન રિક્વેસ્ટ કહેવામાં આવે છે. રિક્વેસ્ટ રીચીસ ટુ ધ એપ્રોપ્રિએટ વેબ સર્વર, રિક્વેસ્ટિંગ પ્રોસેસિંગ બાય ધ વેબ સર્વર, અને રિસ્પોન્સ ટુ ધ ફોર્મ્યુલેટેડ બાય ધ web server and sent back to the client. So HTTP is a de facto standard for the transferring વર્લ્ડ વાઇડ વેબ પેજ ડોક્યુમેન્ટ, જેના માટે 80 નંબરનો પોર્ટ યુઝ કરીએ છીએ. આપણે ઘણા સમયથી વાત કરતા આવ્યા છીએ કે HTTP જે છે 80 નંબરના પોર્ટને સપોર્ટ કરે છે. HTTP messages, request and response between the client and server are human readable. ક્લાયન્ટ દ્વારા રિક્વેસ્ટ કઈ કરવામાં આવે? ગેટ રિસોર્સિસ, ટાઈપ ધ બ્રાઉઝર, ટાઈપ ઓફ બ્રાઉઝર, નેમ ઓફ હોસ્ટ એટસેટ્રા. આ રિક્વેસ્ટની અંદર બધું સામેલ હોય. અને ફર્સ્ટ લાઇન જે છે એને રિક્વેસ્ટ લાઇન કહેવામાં આવે. અને કન્ટેન્સ ધ નેચર ઓફ ધ રિક્વેસ્ટ, જેની અંદર રિક્વેસ્ટનો પ્રકાર હોય. ગેટ એટલે ડેટા ફ્રોમ સર્વર ટુ ક્લાયન્ટ, પોસ્ટ એટલે ડેટા ફ્રોમ ક્લાયન્ટ ટુ સર્વર, અને પીયુડી સ્ટોર સમ ડેટા રિસોર્સિસ. તો જો અહીંયા આગળ આવી રીતે રિક્વેસ્ટ મોકલે from method post indicate request that data from posted to the server. Action process.jsp, java server page JSP. હવે આ બધું સમજવું પડે, થોડાક એક્સટેન્શન તમને ખબર. ASP એક્ટિવ સર્વર પેજ કહેવાય, JSP HTML, આ બધા એક્સટેન્શન વાળા જે પેજ હોય ને એ બધા પેજ તમને આ રીતે રિક્વેસ્ટને મોકલતા હોય છે. એવી રીતે અહીંયા જો ગેટ રિક્વેસ્ટ આવી, આ ગેટ રિક્વેસ્ટનું એક્ઝામ્પલ છે. અહીંયા જે છે પોસ્ટ રિક્વેસ્ટનું એક્ઝામ્પલ હતું, આ ગેટ રિક્વેસ્ટનું એક્ઝામ્પલ છે. ધ મેથડ ઇક્વલ ટુ ગેટ ફ્રોમ મેથડ ઇક્વલ ટુ ગેટ એક્શન ઇક્વલ ટુ process.jsp. તો આ રીતે રિક્વેસ્ટ જે છે એ સર્વર સુધી મોકલવામાં આવે. શેની? ડેટા પ્રાપ્ત કરવાની રિક્વેસ્ટ છે. ઇન્ડિકેટ ગેટ રિક્વેસ્ટ નોટ યુઝ્યુઅલી યુઝડ ફોર ધ ફોર્મ સેન્ડ બાય ધ પેરામીટર્સ ઇન ધ ક્વેરી, સ્ટ્રિંગ એઝ એટસેટ્રા. બરોબર છે? તો આ રીતે એની રિક્વેસ્ટ મોકલવામાં આવે. ધ રિસ્પોન્સ ફ્રોમ ધ સર્વર શું રિસ્પોન્ડ કરે? 200 ઇક્વલ ટુ સ્ટેટસ કોડ, ઓલ વેલ, ટાઈપ ઓફ સર્વર, કન્ટેન્ટ. એટલે આ નીચેની જે છે એ સર્વર દ્વારા રિક્વેસ્ટ મોકલવામાં આવી અને સર્વર દ્વારા એનું રિસ્પોન્ડ કરવામાં આવ્યું અને તરત જ વેબ પેજ તમારા પેલામાં ઓપન થશે. એક્સેસિંગ ધ વેબ સર્વર, કેવી રીતે આપણે વેબ સર્વરને એક્સેસ કરીએ છીએ? વેબ સર્વરને એક્સેસ કરવા માટે આપણે URL નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આગળ dlt.com લખેલું છે, પણ એની જગ્યાએ ગમે તે કોઈ હોઈ શકે. http www.dtl.com default.asp. હવે આ જે સર્વર URL છે, યુનિવર્સલ રિસોર્સ લોકેટર છે, એના પાછળ એનું IP એડ્રેસ કામ કરતું હોય છે. જે IP એડ્રેસ www દ્વારા આપવામાં આવે, વર્લ્ડ વાઇડ વેબ દ્વારા આપવામાં આવે, અને વર્લ્ડ વાઇડ વેબ જે છે એ URL અને IP એડ્રેસને બાઇન્ડ કરે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે બ્રાઉઝરની અંદર રિક્વેસ્ટ લખે કે www.dtl.com, ત્યારે પાછળ રહેલું IP એડ્રેસ સુધી તમને ત્યાં આગળ દોરી જવામાં આવે અને વેબ સર્વરની પછી ફંક્શનાલિટી ચાલુ થાય. HTTP server usually indicates many other functions that file transfer protocol server, simple mail transfer protocol server, web development and publishing functionality, support for the specific server side technologies, security features, અને ઘણા બધા કામો અથવા ઘણા બધા કાર્યો HTTP સર્વર દ્વારા મિનિમમ આટલા તો થવા જ જોઈએ. એટ ધ મિનિમમ આટલા કરવામાં આવે છે. કયા વેબ સર્વર જે છે એ અત્યારે માર્કેટની અંદર વધારે પ્રચલિત છે એની વાત કરીએ તો માઇક્રોસોફ્ટનું જે સૌથી વધારે સર્વર પ્રચલિત છે એને IIS સર્વર કહેવામાં આવે છે. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર IIS કહેવામાં આવે છે. અપાચે સર્વર માર્કેટની અંદર મૂળભૂત રીતે લિનક્સ બેઝ સર્વર છે અપાચે, કે જે ફ્રીવેર છે એ અત્યારે માર્કેટની અંદર સૌથી વધારે ચાલે છે. એ રીતે નેટસ્કેપનું સર્વર આવે છે. IBM નું પોતાનું જે સર્વર છે અને ડોમિનો કહેવામાં આવે છે. સનનું સર્વર છે એને વન વેબ સર્વર કહેવામાં આવે છે. જ્યુસનું સર્વર છે. અને છતાં પણ હું તમને અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન એ પણ કરીશ કે કયા વેબ સર્વર જે છે
ફેબ્રુઆરી 21ની અંદર જે વેબ સર્વરનો સર્વે કરવામાં આવ્યો હતો એની અંદર અત્યારે હાલ NGI-NX INC કંપની છે એના આખો એનો જે માર્કેટ શેર છે એ 34.54% માર્કેટ શેર નિજીનેક્સ નામની કંપની દ્વારા રોકવામાં આવેલો છે. એટલે આ જે કંપની છે એ વેબ સર્વરનું સોફ્ટવેર પૂરું પાડે છે. વેબ સર્વરનું સોફ્ટવેર આ કંપની પૂરું પાડે છે. Niginx, style as Niginx is a web server that can also be used as a reverse proxy, loader, balancer, mail proxy, and HTTP cache. This software was created by Igor Siovev. Public releases in 2004. Niginx is a free and open source software. એવી રીતે બીજું જે સર્વર છે જે 26% માર્કેટ શેર કરે છે એ અપાચે સર્વર છે. અપાચે સોફ્ટવેર ફાઉન્ડર ASF Foundation is an American non-profit non-corporation to support Apache software projects and supporting the Apache HTTP as server. બીજું જે સર્વર છે 6.5% માર્કેટ શેર માઇક્રોસોફ્ટનો છે. IIS ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર એ IIS દ્વારા પૂરું પાડવામાં આવે છે અને ઓપન રેસ્ટી સોફ્ટવેર ફાઉન્ડેશન 6.36 એનો માર્કેટ શેર છે અને ક્લાઉડફ્લેર નામનું જે સોફ્ટવેર છે એ પણ વેબ સર્વર તરીકે 5% માર્કેટ શેર પોતે ધરાવે છે. એટલે કે દુનિયામાં જેટલા વેબ સર્વર છે ને એની અંદરથી 100 સર્વર હોય તો 34 સર્વર નિજીનિક્સ વાપરે છે, 26 સર્વર અપાચે વાપરે છે, 6.5% સર્વર માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ વાપરે છે અને 6.36% સર્વર જે છે એ ઓપન રહે. આ જે છે એ આ જે સર્વે બદલાતો પણ રહે. દાખલા તરીકે માઇક્રોસોફ્ટ કોઈ સારામાં સારી ફેસિલિટી આપે તો આ બધા સર્વર બંધ થઈ જાય અને માઇક્રોસોફ્ટનો શેર વધી પણ જાય, એવું પણ બને. પણ માઇક્રોસોફ્ટ લાયસન્સ બેઝ છે એટલે મોટા ભાગે એવું બને નહીં. અને જે નિજીનિક્સ ને બધા જે છે અપાચે છે, નિજીનિક્સ છે એ બધા ફ્રી ઓફ કોસ્ટ સોફ્ટવેર છે કે જેની અંદર કોઈ લાયસન્સ લેવાની માથાકૂટ રહેતી નથી. સર્વરના સોફ્ટવેરની લાયસન્સની માથાકૂટ રહેતી નથી અને એટલા માટે એ માર્કેટ શેર જે છે તે વધારે ધરાવે છે. અહીંયા આગળ જે છે એ કદાચ એની અંદર એમાં ભૂલ પણ હોઈ શકે કારણ કે આ સર્વે 2000 જૂનો સર્વે છે. આ જો કમ્પેરિઝન જો કરવામાં આવે IIS નું પરફોર્મન્સ શ્રેષ્ઠ છે, રિલાયબિલિટી પણ શ્રેષ્ઠ છે અને વાપરવા માટે વધારે ઇઝી છે. એટલે એના જે રીડિંગ્સ છે અથવા તો એને જે સારામાં સારું સર્વર કહેવાય એ અપાચે અને IIS મારી દ્રષ્ટિથી આ બંને સારા સર્વર છે અને એટલા માટે સૌથી વધારે માર્કેટ શેર પણ ધરાવે છે. પરફોર્મન્સ, હાઉ મેની ક્લાયન્ટ રિક્વેસ્ટ પર સેકન્ડ કેન બી પ્રોસેસ્ડ, લોડ બેલેન્સિંગ, 1 સેકન્ડની અંદર કેટલા ક્લાયન્ટની રિક્વેસ્ટને સંતોષી શકાય છે એના આધારે એનું પરફોર્મન્સ નક્કી થઈ શકે. રિલાયબિલિટી, હાઉ રોબસ્ટ ઇઝ ધ વેબ સર્વર, તમારી વેબસાઇટ જે છે એ ક્યારે પડી ભાગે છે કરી અથવા તો હાઉ લાયબલ ટુ ક્રેશ, હાઉ ઇઝીલી રિકવર્ડ, કેટલી ઇઝીલી રિકવર થઈ જાય છે અને રિલાયબિલિટી કહેવાય. ઇઝ ઓફ યુઝ, હાઉ ઇઝી ટુ સેટ અપ, એડમિનિસ્ટ્રેટર એન્ડ લર્ન, અને સપોર્ટ કેટલો સરળતાથી પ્રાપ્ત થાય છે. આ બધું જ જે છે એ વેબસાઇટના જ્યારે તમારે વેબ સર્વર તમારે પસંદ કરવાનું હોય એના ક્રાઇટેરિયાની અંદર આવે છે. સાથે સાથે પ્રાઇસ અને સિક્યોરિટી તો ખરી જ. એનું ફંક્શનાલિટી, એની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, આ બધું જ જે છે એ વેબ સર્વરની અંદર જોવામાં આવે છે. proxy server જે છે a specific purpose of web server in an enterprise that uses the internet, and the proxy server is like the buffer between the user computer and the internet. Proxy server sits between the user's workstation and the internet so that enterprise can ensure the security and improved performance. It intercepts all requests to the real server to see if it can fulfill the server request itself. If not, it forwards the request to the real server. Proxy server જે છે એ એવું છે
કે જે મેઇન સર્વર, જે તમારું રિયલ સર્વર છે, એ જ્યારે ખૂબ જ બિઝી હોય તો એ વખતે પ્રોક્સી સર્વર રિસ્પોન્ડ કરવાનું કામ કરે છે. એટલે પ્રોક્સી સર્વર જે છે એ સ્પેસિફિક પર્પઝ ઓફ વેબ સર્વર, આ વેબ સર્વરનો સ્પેસિફિક છે. પ્રોક્સી સર્વર ઇમ્પ્રૂવ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે કેચિંગ રિડ્યુસીસ એક્સટર્નલ રિક્વેસ્ટ અને વ્યૂ રિફ્રેશ ફોર્સ રિક્વેસ્ટ, એક્સટર્નલ રિક્વેસ્ટ એન્ડ સિક્યોરિટી ફિલ્ટર્સ, ફાયરવોલ, આ બધું જ કામ જે છે એ પ્રોક્સી સર્વર કરે છે. પ્રોક્સી સર્વર એટલે આમ તો એવું ના હોય કે ભાઈ પ્રોક્સી સર્વર એટલે એક સર્વર મૂક્યું હોય અને બીજું પ્રોક્સી હોય અને ત્રીજું ડેટાબેઝનું સર્વર હોય, પણ એક જ સર્વરની અંદરથી આ બધા જ જે વિભાગો છે, એક કરતાં વધારે સર્વર પાસેથી આ પ્રકારના કામો પણ લઈ શકાય અને તમે પ્રોક્સી સર્વર દ્વારા તમારા કેચિંગ રિસોર્સિસની એક્સટર્નલ રિક્વેસ્ટ જે આવતી હોય એને તમે મેનેજ કરવાનું કામ વધારે સારી રીતે કરી શકો છો. અહીંયા ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર એટલે કે માઇક્રોસોફ્ટની જે પ્રોડક્ટ છે એને અહીંયા આગળ તમારી સામે રજૂ કરવામાં આવી છે. આ જે છે એના ફાયદા અને ગેરફાયદા છે. સપ્લાયડ બાય માઇક્રોસોફ્ટ, એન્ટરપ્રાઇઝ લેવલ વેબ સર્વર, પોપ્યુલર વિથ લાર્જ કોર્પોરેશન્સ, મસ્ટ રન ઓન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. એની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જ તમારે મૂકવી પડે. યુઝ્યુઅલી એસોસિએટેડ વિથ વેબ એપ્લિકેશન બિલ્ટ યુઝિંગ એક્ટિવ સર્વર પેજીસ. એએસપી જ્યારે તમે તમારી વેબસાઇટ એએસપીથી બિલ્ડઅપ કરેલી હોય તો એ વખતે તમારા માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને ઓલ્સો સપોર્ટ CGI એન્ડ સર્વર સાઇડ ઇન્ક્લુડ્સ. સ્કેલ ડાઉન વર્ઝન ઓફ IIA ઇઝ કોલ્ડ અ પર્સનલ વેબ સર્વર. જ્યારે દાખલા તરીકે ગૂગલ છે એન્ટરપ્રાઇઝ છે, યાહુ છે એન્ટરપ્રાઇઝ છે, પણ જ્યારે મારે મારી પોતાની કોઈ વેબસાઇટ શરૂ કરવી હોય તો એના માટે એનો વ્યાપ ઓછો છે અને એટલા માટે મારે એને પર્સનલ વેબ સર્વર એવું નામ એને આપવામાં આવશે. અને આવા સ્મોલ બિઝનેસ માટે આ PWS માટે IIS જે છે એ બહુ સારી સુવિધા પૂરી પાડે છે. અપાચે સર્વર મોસ્ટ પોપ્યુલર વેબ સર્વર, ફ્રીવેર છે, ફ્રિકવન્ટલી અપડેટ્સ મેન્ટેન બાય ધ અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશન, લિનક્સ ઉપર રન કરી શકાય છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર પણ રન કરી શકાય છે. સપોર્ટ a range of server side technologies but can require additional software installation. જાવા સર્વર પેજીસ ને ટોમકેટ વિથ અપાચે આ બધું આ સપોર્ટ કરે છે, એટલે સૌથી વધારે પોપ્યુલર આ સર્વર છે. મારે તમારી સાથે જે હવે વાત કરવાની છે તે વેબ સર્વરની વ્યાખ્યા તો આપણે જોઈ. વેબસાઇટ વર્સિસ વેબ સર્વર. વેબસાઇટ અને વેબ સર્વર કેવી રીતે બે જુદા છે. વેબસાઇટ કન્સિસ્ટ of collection of web pages associated with the particular host name, and a web server is a program to specify client request for the web resources. વેબસાઇટ જે છે એ ઘણા બધા વેબ પેજનું કલેક્શન છે જે તમારું હોસ્ટ છે એની સામે હોસ્ટ નેમ સાથે અથવા તો URL સાથે જોડાયેલા ઘણા બધા પેજનું કલેક્શન છે. જ્યારે વેબ સર્વર એવો પ્રોગ્રામ છે કે જે ક્લાયન્ટની રિક્વેસ્ટને વેબ રિસોર્સિસ સુધી પહોંચાડી શકે છે. અહીંયા મેં અહીંયા આખા એના સ્ટેપ્સ આપેલા છે. ક્લાયન્ટ રિક્વેસ્ટને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે એના સ્ટેપ છે. રીડ એન્ડ પાર્સ ધ HTTP રિક્વેસ્ટ મેસેજ. ફોર એક્ઝામ્પલ, get the resources foo.htm. Translate the URL to a file name. For example, the resource be located in the base directory such as www where the URL http www.bar.com foo.index.html corresponds to the file foo.index.html. Determine whether the request is authorized and generate the transmit the response that includes the header to show how status information.
સૌથી પહેલા HTML પાસેથી રિક્વેસ્ટ પાર્સ કરવામાં આવે છે, તમારી જે URL છે એને ફાઇલ નેમની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી જે બેઝ ડિરેક્ટરી છે www છે અને તમે જે છે તે રિક્વેસ્ટ મોકલી છે bar.com/foo index.html વેબ પેજને તમે ખોલવાની રિક્વેસ્ટ મોકલી છે. તમારી રિક્વેસ્ટ ઓથોરાઇઝ છે કે કેમ એ નક્કી કરે છે અને જનરેટ ધ ટ્રાન્સમિટ ડેટા જે છે ટ્રાન્સમિટ કરે છે, ઇન્ક્લુડ્સ ધ હેડર, શો ધ સ્ટેટસ ઇન્ફોર્મેશન. આ રીતે તમારી રિક્વેસ્ટ જે છે એ ક્લાયન્ટ સુધી પહોંચે છે. A web server might have a limit which users can access certain resources. Access control requires a combination of authentication and authorization. વેબ સર્વર પાસે વેબ સર્વરને ઉપયોગમાં લાવવા માટેના રિસોર્સિસ જે છે એ લિમિટેડ હોય છે બધા જ લોકો, અને એટલા માટે આ જે કંટ્રોલ છે, એક્સેસ કંટ્રોલ જે છે એ ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશન એમ બંને વસ્તુઓ હોય તો જ તમે તમારા વેબ પેજને અથવા તમારી વેબસાઇટને તમે ઉપયોગમાં લઈ શકો છો. ઓથેન્ટિકેશન આઇડેન્ટિફાઈઝ ધ યુઝર who originated the request અને authorization determines which user have access to particular resources. ઓથેન્ટિકેશન એ બાબત છે કે કયા યુઝર દ્વારા વેબસાઇટની રિક્વેસ્ટ મોકલવામાં આવી છે, જ્યારે ઓથોરાઇઝેશન એ રજૂઆત છે કે કયા યુઝર્સને નિશ્ચિત ડેટા વાપરવાનો અધિકાર છે, એને ઓથોરાઇઝેશન કહેવામાં આવે છે. Dynamically generated responses. This feature includes the web from earlier file transfer services on the internet. Dynamically generated responses are created in variety of says server side include and server scripts. Server side includes instruct the web server to customize the static resources based on the directives in an HTML like file. HTML જેવી ફાઇલની અંદરથી તમને સ્ટેટિક રિસોર્સિસને ઉપયોગમાં લેવા માટે જે રિક્વેસ્ટ મોકલવામાં આવે એ સર્વર સાઇડ રિક્વેસ્ટ હોય છે, જ્યારે સર્વર સ્ક્રિપ્ટ જે છે એ સેપરેટ પ્રોગ્રામ્સ છે that generates the request resources. The program may run as part of server. સર્વરના ભાગ તરીકે પણ આને ઉપયોગમાં લેવામાં આવે, સેપરેટ પ્રોસેસ તરીકે પણ આને ઉપયોગમાં લઈ શકાય. એટલે હું જે વાત કરતો હતો સ્ટેટિક વેબ પેજ અને ડાયનામિક વેબ પેજની, તો આ જે છે તે ડાયનામિક સર્વર સ્ક્રિપ્ટ જે છે એ મૂળભૂત રીતે ડાયનામિક વેબ પેજની માટેની સ્ક્રિપ્ટ છે. The main role of the web server is to associate request URL with the appropriate script to pass data to or from the script. વેબ સર્વરનો મુખ્ય જે રોલ છે to associate this the request URL with the appropriate script અને to pass the data or from the script. અને એ જ રીતે the main role of the script is to process input from the server and to generate content to the client. સર્વર પાસેથી પ્રોસેસ ધ ઇનપુટને પ્રોસેસ કરવામાં આવે, સર્વર પાસેથી મળેલા ઇનપુટને પ્રોસેસ કરવામાં આવે અને ક્લાયન્ટ માટેની કન્ટેન્ટને જનરેટ કરવામાં આવે. The server script can interact with the script in the server. Several differences, separate process invoked by the server, software module in the same process, and persistent process contacted by the server. આ જે પ્રોસેસ છે ત્રણ રીતે પૂરું કરતું હોય છે સર્વર. નવી પ્રોસેસ તરીકે, સર્વરની નવી પ્રોસેસ તરીકે, અથવા સેમ પ્રોસેસ તરીકે, અથવા તો કોન્ટેક્ટેડ સર્વર પ્રોસેસ તરીકે. આ ત્રણ રીતે સર્વર સ્ક્રિપ્ટ દ્વારા તમારી જે રિક્વેસ્ટ છે એને ફૂલફિલ કરવામાં આવે છે. આખું એન્વાયરમેન્ટ અપાચેનું આખું એન્વાયરમેન્ટ ટેબલ આપેલું છે અહીંયા. કુકીઝની પણ વાત આપણે કરી ગયા છે. Cookies are typically created, used and modified by the script invokes generate a dynamic responses rather than by the web server. Cookies are typically created, used and modified by the scripts invoked to the generate dynamic responses. એટલે ડાયનેમિક સ્ક્રિપ્ટ દ્વારા કુકીઝ બનાવવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે અને બદલવામાં આવે છે. શેના માટે? ડાયનેમિક રિસ્પોન્સને પહોંચી વળવા માટે. The browsers can be instructed to include a unique cookies to each HTTP request. Browser can be instructed
બ્રાઉઝર જે છે દરેક વખતે આવી યુનિક કૂકીનો ઉપયોગ HTTP રિક્વેસ્ટની સાથે કરવાનું કહે છે. If the request does not include cookies, the script created a new cookies and include the cookies in the header of the response message. તો આવી રીતે કૂકીઝ જે છે એ તમારા બ્રાઉઝર અને તમારા વેબ સર્વર વચ્ચે કરવામાં આવતું એક પ્રકારનું કોમ્યુનિકેશન છે. Web server may retain some information to reduce the overhead of the handling feature request. વેબ સર્વર જે છે અમુક ઇન્ફોર્મેશનને એવી રીતે રાખે છે કે જે ભવિષ્યમાં થનાર રિક્વેસ્ટમાં ઓવરહેડ ના થાય, એટલે કે વધારે પડતો લોડ વેબ સર્વરને ન પડે એટલા માટે આવી રિક્વેસ્ટ જે છે એ તૈયાર રાખે છે. શેરિંગ HTTP રિસ્પોન્સ એક્રોસ રિક્વેસ્ટ. In a server side caching, from data from disk is cached in main memory at the server. And a web server cache can be static files, dynamically generated response. એટલે સર્વર સાઇડ કેચિંગ જે છે એમાં ડિસ્કની અંદરથી અમુક ફાઇલો જે છે એ મેમરીમાં રાખવામાં આવે છે અને વેબ સર્વર કેચ કાં તો સ્ટેટિક ફાઇલ પણ હોઈ શકે કાં તો ડાયનેમિક રિસ્પોન્સ પણ હોઈ શકે. ધ સર્વર વુડ નીડ ટુ એન્શ્યોર ધેટ ધ કેચ્ડ રિઝલ્ટ ઇઝ કન્સિસ્ટન્ટ with the primary copy of the information. Web server would need to ensure, દરેક વખતે વેબ સર્વરે એન્શ્યોર કરવું પડે કે કેચ્ડ રિઝલ્ટ અને કન્સિસ્ટ ઓફ વિથ પ્રાઇમરી કોપી બંને એક સમાન હોય. મેટાડેટા એક્રોસ રિક્વેસ્ટ. આ બધું તમને કદાચ અત્યારે ખ્યાલ ન પણ આવે, પણ મિત્રો તમારે એ ધ્યાન રાખવાની જરૂર નથી. તમારે એટલું જ સમજવાનું કે ડેટાબેઝ જે વેબ સર્વર છે એ કેવી રીતે શું અને કયું કામ કરે છે. The server could store the information generated in the process such as transmission, the URL to file name, control information about the resources, HTTP response headers. The server could be catch certain information across the request and resources, current date time, client name. સર્વરનું આર્કિટેક્ચર આ રીતે પણ હોઈ શકે. સોફ્ટવેર આર્કિટેક્ચરની વાત કરીએ છીએ, આપણે ટાયર્સની વાત કરતા નથી. અત્યારે અહીંયા જે છે એ સોફ્ટવેરના સર્વર આર્કિટેક્ચરની વાત કરીએ છીએ. તો આ સર્વરનું આર્કિટેક્ચર, સોફ્ટવેર આર્કિટેક્ચર જે છે તે આ રીતે હોઈ શકે. ઇવેન્ટ ડ્રીવન સર્વર આર્કિટેક્ચર, કોઈ ઇવેન્ટ ઊભી કરવામાં આવે ત્યારે જ સર્વર રિસ્પોન્ડ કરે. પ્રોસેસ ડ્રીવન સર્વર આર્કિટેક્ચર, કોઈ પ્રોસેસ થતી હોય ત્યારે સર્વર રિસ્પોન્ડ કરે. અને બંને રીતે હાઇબ્રિડ સર્વર આર્કિટેક્ચર પણ હોઈ શકે છે. ઇવેન્ટ ડ્રીવન સર્વર આર્કિટેક્ચર જે છે હેઝ અ સિંગલ પ્રોસેસ ધેટ ઓલ્ટરનેટ્સ બિટવીન ધ સર્વિંગ એન્ડ ડિફરન્ટ રિક્વેસ્ટ. આ એક જ પ્રોસેસને ઓલ્ટરનેટ રીતે સર્વિંગ કરવામાં આવે છે. allows the server to serialized operation that modify the same data. સર્વરની અંદર જે કંઈ પણ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે એ બધી જ રિક્વેસ્ટને સિરિયલાઇઝડ એટલે એના ક્રમમાં ગોઠવવામાં આવે અને ત્યારબાદ બધી જ જે રિક્વેસ્ટ છે એનું પાલન કરવામાં આવે અથવા એને ફૂલફિલ કરવામાં આવે. પરફોર્મ્સ ધ નોન બ્લોકિંગ સિસ્ટમ કોલ્સ એન્ડ નોટ યુઝડ મોસ્ટ હાઈ એન્ડ વેબ સર્વર. ઇવેન્ટ ડ્રીવન મોસ્ટ હાઈ એન્ડ વેબ સર્વર જે છે ઇવેન્ટ ડ્રીવન સર્વર આર્કિટેક્ચર ઉપર કામ કરતા નથી. પ્રોસેસ ડ્રીવન આર્કિટેક્ચર સર્વર allocates the each request to the separate process, કે જેની અંદર દરેકે દરેક રિક્વેસ્ટને એક અલગ પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે. વન માસ્ટર પ્રોસેસ લિસન્સ ધ ન્યૂ કનેક્શન. એક માસ્ટર પ્રોસેસ જે છે તે નવા કનેક્શનની રિક્વેસ્ટ પ્રાપ્ત કરે છે. ધ માસ્ટર પ્રોસેસ ક્રિએટ્સ ફોર ધ ફોક્સ સેપરેટ પ્રોસેસ ફોર ઈચ ન્યૂ કનેક્શન. અને દરેકે દરેક પ્રોસેસને આ રીતે રિસ્પોન્ડ કરવામાં આવે છે. ટર્મિનેટ ધ પ્રોસેસ આફ્ટર પાર્સિંગ ધ ક્લાયન્ટ રિક્વેસ્ટ એન્ડ ટ્રાન્સમિટિંગ ધ રિસ્પોન્સ. જ્યારે તમારી રિક્વેસ્ટને પાર્સ થઈ જાય ત્યાર પછી એની પ્રોસેસ જે છે એને ટર્મિનેટ કરી દેવામાં આવે છે. ઇન્ટ્રોડ્યુસ ધ ઓવરહેડ ફોર સ્વિચિંગ ફ્રોમ વન પ્રોસેસ ટુ અનધર. અને હાઇબ્રિડ સર્વર આર્કિટેક્ચરની અંદર the strengths of the event driven process driven models are combined. Each process would become an event driven server
that alternates between the small collection of requests. And the single process has multiple independent threads. હાઇબ્રિડ સર્વર આર્કિટેક્ચર જે છે એ આગળ જે બે આર્કિટેક્ચર તમે જોયા કે પ્રોસેસ ડ્રીવન અને ઇવેન્ટ ડ્રીવન, એ બંનેનું મિશ્રણ અહીંયા આગળ છે. સિંગલ પ્રોસેસ હેઝ મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ થ્રેડ્સ, એટલે કે એક પ્રોસેસ પાસે ઘણી બધી પ્રોસેસીસ એક પ્રોસેસના અંદરમાં થતી હોય અને મેઇન પ્રોસેસ ઇન્સ્ટ્રક્ટ સેપરેટ હેલ્પર્સ પ્રોસેસ ટુ પરફોર્મ ટાઈમ કન્ઝ્યુમિંગ ઓપરેશન. અને દરેક વખતે આ બધી જે થ્રેડ્સ છે એને પ્રોસેસ કરવા માટે એક મેઇન પ્રોસેસ કરવામાં આવે અને જે બાકીની પ્રોસેસ છે એને ટાઈમ શેરિંગના ટાઈમ કન્ઝ્યુમિંગ ઓપરેશન તરીકે એના ઉપર અલગ અલગ દરેકને રિસ્પોન્ડ કરવામાં આવે. સર્વર હોસ્ટિંગની આપણે વાત કરી ગયા હતા. સર્વર હોસ્ટિંગ બે રીતે થઈ શકે, મલ્ટિપલ વેબસાઇટ ઓન અ સિંગલ મશીન and multiple machine on a single website. તો જો 4 વેબસાઇટ છે, એક જ મશીન પણ હોઈ શકે, એક જ મશીન ઉપર પણ હોઈ શકે અને 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 એક મશીન અને 4 મશીન ઉપર એક જ વેબસાઇટ પણ હોઈ શકે. તો આ રીતે તમે વેબસાઇટ જે છે એને તમે પેલું કરી શકો. અહીંયા અપાચે સર્વર માટેની થોડીક વાતો કરેલી છે. ધ અપાચે સર્વર ફોલો ધ પ્રોસેસ ડ્રીવન મોડલ with the parent process that assigns the process to each new connection. તો એના ડાયરેક્ટિવ્સ છે અને એની ડેફિનેશન્સ છે. અહીંયા જે મારે તમારી સાથે બીજી જે વાત કરવાની છે મિત્રો, તે ક્લાઉડ સ્ટોરેજની પણ મારે તમારી સાથે ખાસ કરીને વાત કરવી છે. તો ક્લાઉડ સ્ટોરેજ શું છે? Data are said to be stored in cloud when they are saved on the remote server, which is easily accessible from anywhere with the internet access. તો ડેટા જે છે એ ક્લાઉડના કોમ્પ્યુટર ઉપર સ્ટોર કરવામાં આવે છે કે જેને ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સરળતાથી ઇઝીલી અને એક્સેસ કરી શકાય છે. અહીંયા આગળ આપણે જે વાત કરીએ છીએ એ એકદમ સિમ્પલ કે ભાઈ આપણે ગૂગલનું એકાઉન્ટ ખોલ્યું તો આપણને તરત જ ગૂગલે ગૂગલ ડ્રાઈવની અંદર 15 GB ડેટા આપી દીધો. આપણે આપણી ફાઇલ્સ એના ઉપર મૂકી દીધી, અપલોડ કરી દીધી એક વખત. પછી આપણે જે જગ્યાએ કોઈ પણ જગ્યાએ જઈશું ત્યાંથી ઇન્ટરનેટના માધ્યમથી અથવા તો આપણા મોબાઈલની અંદર ગૂગલ ડ્રાઈવની એપ્લિકેશન છે એના માધ્યમથી એ ફાઇલ્સને ખૂબ જ સરળતાથી આપણે એક્સેસ કરી શકીએ છીએ. એન્ડ ધીસ અલાઉ એક્સેસ ટુ ધ ડેટા ફ્રોમ એની ડિવાઇસ કનેક્ટેડ ટુ ધ ઇન્ટરનેટ including computer, tablets and smartphones. And this is the contract to local storage. This is a contrast to the local storage where data is stored in hard drive of the local desktop and a laptop. તમારા લોકલ ડેસ્કટોપ અને હાર્ડ ડ્રાઈવ ઉપર જે ડેટા તમે સ્ટોર કરો છો એના કરતાં તદ્દન ઉલટું છે. પણ અહીંયા સિક્યોરિટી વધારે મળે છે. ડેટા તમારો નાશ થઈ જશે અથવા તમારી હાર્ડ ડિસ્ક તમે ઉડી પણ જઈ શકે, પણ જ્યારે તમે ક્લાઉડ સ્ટોરેજ ઉપર ડેટા તમે મૂકેલો હોય ત્યારે ક્લાઉડ સ્ટોરેજ વાળી કંપનીઓ આ ડેટાની મલ્ટિપલ કોપીઝ રાખતી હોય છે અને ક્યારેય તમારો ડેટા જે છે એ નાશ થતો નથી. ક્લાઉડ સ્ટોરેજના પ્લેટફોર્મ તરીકે આપણે ગૂગલ ડ્રાઈવ તો જાણતા હતા. વન ડ્રાઈવ માઇક્રોસોફ્ટનું આ વન ડ્રાઈવ છે, ડ્રોપબોક્સ છે, આઈ ક્લાઉડ છે, એમેઝોન ક્લાઉડ ડ્રાઈવ છે. તો આ બધા જે ક્લાઉડની ફેસિલિટી આપતા આ બધા જે છે તે પ્લેયર્સ છે. The Purge is a pure cloud computing service with all the apps and storage found online. You can use it via desktop, tablets, and smartphones. All of Google services could be considered cloud computing really. Gmail, Google Calendar, Google Reader, Voice, and so on. Microsoft OneDrive is very similar to the Google Drive and offers much the same services. વન ડ્રાઈવ જે છે એ માઇક્રોસોફ્ટનું પ્રોડક્ટ છે અને ગૂગલ ડ્રાઈવ ગૂગલની પ્રોડક્ટ છે. એવી રીતે ડ્રોપબોક્સ જે છે commonly used by the boys and staff to their documents and image. You might set your phone automatically send to the pictures to the Take and Dropbox account so that even if you lose your phone, the pictures will be still available on up, and you might use it access your documents at the home and save the changes to it.
સુગર સિંક એઝ અનધર એક્ઝામ્પલ. એવી રીતે ડ્રોપબોક્સ જે છે એવી રીતે સુગર સિંક નામનું પણ સોફ્ટવેર છે. જો તમે તમારા પિક્ચર્સને, તમારી ફાઇલ્સને ડ્રોપબોક્સની અંદર મૂકી દો અને તમારું ડિવાઇસ એની સાથે કનેક્ટેડ હોય એટલે કદાચ તમારું ફોન અથવા તો તમે ખોઈ નાખો તો પણ તમારા પિક્ચર્સ ને બધું તમારું એ ક્લાઉડ સ્ટોરેજ ઉપર સ્ટોર કરેલું હોવાતું એમને એમ રહે છે. એવી રીતે એપલ માટે આઈક્લાઉડ નામનું સ્ટોરેજ ડ્રાઈવ છે, એમેઝોન ક્લાઉડ ડ્રાઈવ છે. આ બધાના કોમન ફીચર્સ શું છે? ધ 3 પ્લેટફોર્મ્સ આર થર્ડ પાર્ટી સર્વિસીસ. 3 પ્લેટફોર્મ, આ ત્રણ જે છે એ થર્ડ પાર્ટી સર્વિસ છે. ઓફર્સ અ બેઝિક એમાઉન્ટ ઓફ ફ્રી સ્ટોરેજ. ડ્રોપબોક્સ 5 GB આપે છે, વન ડ્રાઈવ 7 GB આપે છે અને ગૂગલ ડ્રાઈવ જીમેલ એકાઉન્ટ સાથે 15 GB આપે છે. આફ્ટર ધેટ યુઝ હેઝ ટુ પે યરલી ઓર મંથલી સબસ્ક્રિપ્શન ફીસ. દર 100 GB એ ગૂગલ ડ્રાઈવ $4 ચાર્જ કરે છે. હા, પછીના 15 GB પછીનામાં $4, 200 GB ઉપર $909, આ રીતે એનો ચાર્જ લાગે છે. Why use the storage drive basic features? The platform can easily accessed via a web browser. વેબ બ્રાઉઝર દ્વારા તમે સરળતાથી આ સ્ટોરેજને ઉપયોગમાં લાવી શકો છો. Also offer app to ease access of the smartphone and tablet. 3 features directory structure similar to the computer drive. These facilities are navigation and organization. આ ત્રણ બાબતો ભેગી થઈને ક્લાઉડ સ્ટોરેજને વધારે ને વધારે પોપ્યુલર બનાવે છે. શા માટે ક્લાઉડ સ્ટોરેજ ઉપયોગમાં લાવવું જોઈએ? ઓનલાઈન એડિટિંગ માટે. વન ડ્રાઈવ એન્ડ ગૂગલ ડ્રાઈવ ઓફર્સ અ પોસિબિલિટી એડિટિંગ ડોક્યુમેન્ટ્સ ઇનસાઇડ અ વેબ બ્રાઉઝર. નો એડિશનલ સોફ્ટવેર ઇઝ નીડેડ. વધારાનું કોઈ સોફ્ટવેર ન હોય તો પણ તમારી ફાઇલ્સને ગૂગલ ડ્રાઈવની અંદર જ તમે એડિટ કરી શકો છો. ફોલ્ડર ઓર સ્પેસિફિક ફાઇલ કેન બી શેર્ડ વિથ અધર્સ. તમારું આખું ફોલ્ડર જે ગૂગલ ડ્રાઈવમાં હોય એને બીજા સાથે શેર પણ કરી શકો છો. ધીસ ફેસિલિટી કોલેબરેટ્સ. Why not SES personal folder instead? લિમિટેશન્સ શું છે? લિમિટેડ સ્ટોરેજ. તમને 15 GB મળે, બરોબર? હા, તમને જો આઈક્લાઉડ હોય તો 7 GB મળે. Many colleagues are reluctant to pay for services they need for the work and amount free storage with all this provides is limited. ઘણા બધાને આટલી જગ્યા ઓછી પડે, ડેટા એને વધારે જગ્યાની જરૂર હોય તો એને પેમેન્ટ આપવું પડે, એ એની મુખ્ય લિમિટેશન્સ છે. ડેટા પ્રોટેક્શન ઇસ્યુઝ should duty reports etc really to be kept in third party servers. થર્ડ પાર્ટી સર્વરની અંદર તમારા ડેટાને રાખવો કેટલો પ્રોટેક્શન વાળો ઇસ્યુ છે એ તમારે જાતે નક્કી કરવું પડે. Clearly, two main advantages seems to be ease of access and collaboration over to your files. આ ક્લાઉડ સ્ટોરેજને વાપરવા માટેના સૌથી મોટામાં મોટા રીઝન્સ છે. મિત્રો, તો મેં તમને વેબ સર્વર અને ક્લાઉડ સ્ટોરેજ આ બંને વિશે વાત કરી છે. મને આશા છે કે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. આવતા લેક્ચરમાં વધારે માહિતી સાથે, વધારે વાત સાથે આગળ મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.